વડોદરામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારંભ પ્રતિસારી વિદ્યાર્થીઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ વડોદરા જિલ્લા દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્સાહભેર યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વડીલો અને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો અને જનમેદનની હાજરીએ સમગ્ર કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી। કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉક્ટર મનીષાબેન ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સમારોહના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી અને સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના આંતરરાષ્ટ્રીય મહામંત્રી આત્મારામભાઈ પરમાર હાજર રહ્યા હતા। ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા, સિનોર તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન રોહિત સહિત અનેક આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા। સમારંભ દરમિયાન સમાજમાં શિક્ષક સેવા અને સામાજિક જાગૃતિના ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે આયોજકોએ ઉપસ્થિત તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને સમાજજનોનો આભાર વ્યક્ત કરી સમાજના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી। સંત શિરોમણી રોહિદાસ વિશ્વ મહાપીઠ વડોદરા જિલ્લા દ્વારા આજે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઉમેદવારો તેમજ વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ગીતાબેન મકવાણાનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી આત્મારામ પરમાર, સાથે ગુજરાતના પ્રમુખ સંત શિરોમણી રોહિદાસના વિક્રમભાઈ ચૌહાણ અને સંત શિરોમણી રોહિદાસના તમામ હોદ્દેદારશ્રીઓ, સમાજના વડીલો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મંત્રી શ્રી મનીષાબેન વકીલ આજે સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, વડોદરા જિલ્લાના આજે શહીદ સમાજના સક્ર આગેવાનો અને અહીંયા જે શુભેચ્છાઓ જે આપવા આવ્યા છે એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તાલુકાના નવનિયુક્ત જે સભ્યો છે શહીદ સમાજના, સાથે સાથે અમારા વડોદરા મેયર ગીતાબેન મકવાણા પણ આ સમાજમાંથી જ આવે છે અને હું પોતે ધારાસભ્ય તરીકે સમાજમાંથી છું। ત્યારે આ બધી બહેનો અને ભાઈઓને આજે આશીર્વાદ આપવા આવ્યા છે। સાથે સાથે સમાજના જે તારલાઓ છે જેમને ખૂબ સારા પરફોર્મન્સ 10માં કે 12માં આપ્યું હોય કે કોલેજમાં આપ્યું હોય તો એના પણ સન્માન આપવાનો આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે આ સમાજના દીકરા દીકરીઓ આગળ આવે, ખૂબ ભણે અને પોતે સક્ષમ બને, એ દિશામાં જ્યારે આ સમાજ આગળ ચાલી રહ્યો છે ત્યારે શુભેચ્છાઓ અને સાથે સાથે વડીલો જે આવ્યા છે એનું જે અમારા માટેનું માન છે, જે એમના માટેનું પ્રેમ છે, એના માટે કાયમ આવી જાળવાઈ રહે એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું। થેન્ક યુ। સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ઉપક્રમે જે એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, રાષ્ટ્રીય સંગઠન છે અને દેશના દરેક પ્રદેશોમાં આ સંગઠન કાર્યરત છે, એના ઉપક્રમે પીઠના માધ્યમથી આજે બરોડાના યુનિટે તેજસ્વી તારલાઓ કે જે પરીક્ષામાં દિવસ રાત મહેનત કરીને સારા તકે પાસ થઈને પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, એવા લોકોના, એવા વિદ્યાર્થીઓના એક સન્માનનો આ કાર્યક્રમ છે। અને એની સાથે રાજકીય જાહેર જીવનમાં પણ જે લોકો ચૂંટાયા છે એ બંનેના સન્માનનો એક આ કાર્યક્રમ પીઠ દ્વારા, બરોડા દ્વારા રાખવામાં આવ્યો છે। આ સમાજની એકતા થાય, સમાજને પ્રોત્સાહન મળે અને ભાઈચારાની લાગણી સમાજમાં પ્રસરે એવા માધ્યમથી પીઠ કામ કરી રહ્યું છે, ત્યારે બરોડા યુનિટના આ કાર્યક્રમને હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજના યુવાનોને અને જાહેર જીવનના લોકોને સન્માનવાથી સમાજની એક જે ધરોહર છે એ ધરોહરને જાળવી રાખવાનું કામ થાય એ અભિનંદનને પાત્ર છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।